નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ જીરાના પ્લોટની અંદર. હો ભાઈ, એકદમ સુંદર અને લાજવાબ જીરું છે મિત્રો. તો આજે આપણે જીરાનો પ્લોટ નિહાળી રહ્યા છીએ મિત્રો. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે આ જીરાના પ્લોટની અંદર મલ્ટીપ્લાય ટેકનિક આપણું શું કમાલ કરી ચૂક્યું છે મિત્રો. તો મળીએ એવા ખેડૂત મિત્રને અને શું જીરાનો ટાઈમ થઈ ગયો છે અને કેવી રીતે જીરાના પ્લોટની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે એ લોકોએ ખેતી પહેલા વર્ષે અપનાવી છે મિત્રો. તો ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? લલિતભાઈ, કયા ગામના વતની છો? જૂના ઘાટીલા. અને તાલુકો અને જિલ્લો મોરબી. રાઈટ. આ છે લલિતભાઈ, જૂના ઘાટીલા ગામના વતની છે અને પહેલી વાર આજે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવા જઈ રહ્યા છે, બરોબર ને? આજે જે આ મલ્ટીપ્લાય છે લલિતભાઈ, એ તમારા જીરાની અંદર તમે કેવી રીતે આપતા હતા અને કેટલી વખત આપેલું છે તમે? ત્રીજા પાણે આપ્યું મલ્ટી અને ચોથા પાણે મલ્ટી આપ્યું. ત્રીજા પિયતમાં અને ચોથા પિયતમાં શરૂઆતમાં નહોતા આપી શક્યા, આપણને ખ્યાલ નહોતી, બરોબર ને? તો એનાથી આપણને શું બેનિફિટ મળ્યા હોય એવું તમને લાગે છે? એમાં જીરામાં જો ગ્રોથ સારો અને કલરમાં આવી જાય અને ફૂટાણ કેવી લાગે એક એક છોડની? અને ગ્રીનરી સારી, બરોબર ને? અને એકદમ ગ્રીન છે. અને એકવાર સ્પ્રે કર્યો હતો. અને આજે કેટલા દિવસનું જીરું થયું? મિત્રો જો આખો પ્લોટ આપણે નિહાળી રહ્યા છીએ અને એ જીરાનો પ્લોટ આજે માત્ર ને માત્ર ખાલી 60 દિવસનો થયો છે. નીચેથી લઈ અને જે એની ફૂટાણ, ગ્રીનરી અને એકદમ સુપર જીરું છે મિત્રો. અને એ છે લલિતભાઈનું અને ગામ છે જૂના ઘાટીલા. તો એવા સાથી મિત્ર પણ આપણી સાથે છે. શું નામ છે ભાઈ તમારું? અમરમભાઈ. કયા ગામથી છો તમે? જૂના ઘાટીલા. તમે જૂના ઘાટીલાના બંને મિત્ર છો, બરોબર ને? અને બંને લોકોએ એકી સાથે મલ્ટીપ્લાય ટેકનિકની એક ડિસિઝન લઈ અને અરવિંદ પટેલની એક મુલાકાત લઈ અને આ બિઝનેસને મલ્ટીપ્લાય ટેકનિક સાથે શરૂઆત કરી, બરોબર ને? આજે આખો પ્લોટ મિત્રો હું તમને નિહાળી રહ્યો છું. એની ગ્રીનરી, એની ફૂટાણ અને એનો કલર. શું લાગે અંબારામભાઈ, આ જીરા લલિતભાઈનો પ્લોટ આપણે જોયો ત્યારે આપણે શું નક્કી કર્યું હતું? ગામ ટોચ આપણું જીરું થવું જોઈએ. હજી આપણે ભલે અડધે પોગ્યા, હજી આપણે કહી ન શકાય, પણ આ જોતા એવું લાગ્યું ને આપણને. ગ્રોથ બહુ થાય અને ઓરિજિનલ કલર અને નીચેથી જે ફૂટાણ જોતી હોય આપણે, એક પણ છોડ હોય, કોઈ પણ છોડ હોય, નાનો હોય કે મોટો હોય, જે ફૂટાણ આપણે જોતી હોય અને ગ્રીનરી જોતી હોય એ આ પ્લોટની અંદર આપણને જોવા મળે, બરોબર ને? તો શું લાગે તમારા ગામના દરેક ખેડૂત મિત્રોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે કદાચ ખેતી કરવી હોય તો શું લાગે છે, કરાય કે ન કરાય? અપનાવાય. જમીન બહુ સારી રહે, જમીન કડક ન થાય, જમીન રેશમ જેવી થઈ જાય. હાલો તો પગમાં વાગે નહીં. સાચી વાત છે. બે વાર રોટો ન મારવા પડે. હા, રાઈટ. કોણી જમીન થાય, ટ્રેક્ટર જ કહી દે જમીન ખોલી છે. ના, જો આ હતા અંબારામભાઈ અને મલ્ટીપ્લાય ટેકનિકથી શું ફાયદા થાય એવી ટૂંકમાં ખાલી એમને માહિતી આપી. તો એવા સાથી મિત્ર પણ એમના પાર્ટનર કહી શકાય ભાગ્યા. કેમ છો ભાઈ? શું નામ છે તમારું? રાજુભાઈ. કેટલી વાર આ મલ્ટીપ્લાય પીવડાયું તમે? એકવાર સ્પ્રે કર્યો અને 2 વાર પાણી સાથે આપણે પીવડાયું, બરોબર ને? શું લાગે એનાથી જીરું? રાજુભાઈ, મહેનત હકીકતમાં મહેનત તમારી છે, હો, સાચું કેજો. શું લાગે બધાય તમારા જે મિત્રો હોય આજુબાજુમાં, તો એને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય, બરોબર ને? બરાબર. અને એવા જ સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. દિનેશ સર, આજનો આ નજારો જૂના ઘાટીલા ગામનો છે, બરોબર ને? આજે લલિતભાઈના પ્લોટમાં આજે તમે જે મહેનત કરી અને અંબારામભાઈને અને લલિતભાઈને આ પ્રોડક્ટ આપણે અપાવી છે, બરોબર ને? તો શું લાગે આજનો નજારો જોતા? આજનો નજારો એકદમ અદ્ભુત. જે લલિતભાઈ જે વાત કરી કે જે પહેલેથી છોડવો મજબૂત દેખાય, બીજા જીરા હે એનાથી ઘણો ફેર છે. અને ગ્રોથ અને જે ગ્રીનરી હે એ થોડીક અલગ છે. 2 વાર જમીનમાં અપાયેલું છે, એનાથી ઘણો બધો ડિફરન્સ અને તફાવત અને જોરદાર જીરાની અત્યારે જમાવટ દેખાય. હજી તો ખાલી 60 દિવસનું જ છે. રાઈટ. સાચો માહોલ તો હવે ચાલુ થઈ છે. હવે જે ડાળીઓ જે ફૂટી છે એના જે ઉપર ફ્લાવરિંગ હવે ચાલુ થઈ ગયું છે અને ઉપરથી દેખાય કે ફ્લાવરિંગ ડબલ છે. હવે આ જીરાને કેવી રીતે બનાવવું એ આપણી આગળની પ્રોસેસથી આપણે આગળ કરી શકાય, બરોબર ને? આ હતા દિનેશ સર. ખેતીની અંદર આજે દરેક લોકો, બંને ભાઈઓ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું પણ અમે અહીંયા લોકો હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ફરી વખત અરવિંદ પટેલ. જય હિન્દ,
જય ભારત.